ગીર સોમનાથમાં માટી ચોરી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ વધુ વિગતો સામે આવી છે। બરોલા ગામે થઈ હતી માટીની ચોરી, ત્યારે કૌભાંડના મામલે ગીર સોમનાથ કલેક્ટરે પત્ર લખ્યો છે। ગાંધીનગર ચીફ એન્જિનિયર અને અધિક સચિવને આ પત્ર લખવામાં આવ્યો છે। તો સિંચાઈ વિભાગના ઇજનેર સામે કડકથી કડક કાર્યવાહી થાય તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે। સુનિલ રાઠોડ સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે અને તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરીના નિયમ વિરુદ્ધ કરોડોની રોયલ્ટી ન ભર્યાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરવામાં આવે છે। તાલાલાના રાજકીય નેતાના મળતિયાઓએ માટી ચોરી કર્યાનો પણ આક્ષેપ કર્યો છે। ઉપરાંત કોન્ટ્રાક્ટર કંપનીને ₹1 કરોડ 31 લાખનો દંડ ફટકાર્યો છે। તો ફરિયાદ કર્યા બાદ પણ NHAIના કોન્ટ્રાક્ટરે દંડની રકમ ભરી નથી અને NHAIના કોન્ટ્રાક્ટર તથા સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે તેવા ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે।